નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ પર્યાવરણ વિષયનો બીજો પાઠ કાનથી કાન. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા પ્રાણીના કાન ખૂબ મોટા હોય છે? તો એ છે હાથી. બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયા પ્રાણીના કાન બહાર દેખાતા નથી? તો એ છે કાગડો. ત્રીજો પ્રશ્ન, કયા પ્રાણીના કાન માથાની ઉપર હોય છે? તો એ છે હરણ. ચોથો પ્રશ્ન, કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે? તો એ છે સસલું. પાંચમો પ્રશ્ન, કયું પ્રાણી ઈંડા મૂકે છે? તો એ છે ચકલી. છઠ્ઠો પ્રશ્ન, કયું પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે? તો એ છે વાઘ. સાતમો પ્રશ્ન, કયા પ્રાણીના શરીર પર વાળ હોય છે? તો છે ઉંદર. આઠમો પ્રશ્ન, કયા પ્રાણીના શરીર પર પીંછા હોય છે? તો એ છે કબૂતરના. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનને ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, જે પ્રાણીઓના કાન બહાર દેખાતા હોય તે બચ્ચાને જન્મ આપે છે. બીજો, જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી તે ઈંડા આપે છે. ત્રીજો, પર્ણ આકારના કાન ધરાવતું પ્રાણી એ સસલું છે. ચોથું, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. પાંચમી ખાલી કાન વડે આપણે સાંભળી શકીએ છીએ. છઠ્ઠી ખાલી કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓના શરીર પર વાળ જોવા મળે છે. સાતમો પ્રશ્ન, જીરાફ, હરણ અને બકરીમાંથી બકરીના કાન માથાની બંને બાજુ હોય છે. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનમાંથી સાચા વિધાન સામે સાચાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું છે, સાપ બચ્ચાને જન્મ આપે છે. વિધાન ખોટું છે. બીજું, ઈંડા મૂકનાર પ્રાણીઓના શરીર પર વાળ જોવા મળતા નથી. વિધાન સાચું છે. ત્રીજું વિધાન, સિંહ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વિધાન ખોટું છે. ચોથું, ગાયના કાન માથાની બંને બાજુ હોય છે. વિધાન સાચું છે. પાંચમું, પક્ષીઓને કાનની જગ્યાએ કાણા હોય છે. વિધાન સાચું છે. છઠ્ઠું, મગર ઈંડા મૂકે છે. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકા રચો. પર્ણ આકારના કાન એ સસલાનું હોય. પંખા જેવા કાન એ હાથીનું હોય. પેટે સરકીને ચાલે એ છે સાપ અને પક્ષી છે એ ચકલી છે. એમાં પાંચમો પ્રશ્ન, શું આ પ્રાણીઓ રમૂજી લાગે છે? કલાકારે પ્રાણીઓના માથા પર કાન ખોટા દોર્યા છે. નીચે આપેલા જગ્યામાં પ્રાણીઓના કાન સાચા કાન કયા પ્રાણી પર છે તે જણાવો. તો સસલું છે ઉંદરના, બરાબર. ઉંદર કૂતરાના, જીરાફને હાથીના કાન એવા છે. કૂતરાને હરણના કાન છે. ભેંસને સસલાના અને હરણને ભેંસના કાન છે. છઠ્ઠો પ્રશ્ન, જુદા જુદા પ્રાણીઓ જુદા જુદા પ્રકારના કાન હોય છે. નીચે આપેલા પ્રાણીઓના કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો અને કયા પ્રાણીના કાન તમે જોઈ શકતા નથી? કોષ્ટકમાં. તો પ્રાણીઓના જેના કાન આપણે જોઈ શકીએ છીએ એમાં હરણ, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ભેંસ, હાથીનો વાંદરો આવશે. પ્રાણીઓ જેના કાન આપણે જોઈ શકતા નથી, દેડકો, માછલી, કીડી, કાગડો, ચકલી, સાપ, ગરોળી ને બતક. સાતમો પ્રશ્ન, નીચે આપેલા પ્રાણીઓના નામની સામે તેમના દેખાવ આધારે ખાનામાં રાઈટ કરો. પ્રાણી એટલે બકરી છે, એમાં કાન દેખાતા હોય અને ચામડી પર વાળ હોય છે. ગરોળી તો એને કાન દેખાતા નથી. ચકલી તો એના કાન દેખાતા નથી, ચામડી પર પીછા હોય. કબૂતર તો એના કાન દેખાતા નથી, ચામડી પર પીછા હોય. ઉંદર છે તો એના કાન દેખાય છે અને ચામડી પર વાળ હોય. બિલાડીને કાન દેખાય, ચામડી પર વાળ હોય. ભેંસમાં પણ એ જ રીતના કાન દેખાય એટલે ચામડી પર વાળ હોય. અહીંયા બતક છે, એને કાન દેખાતા નથી પણ એને શું કે એના શરીર પર પીછા હોય છે. દેડકો એના કાન દેખાતા નથી. કાગડો તેના કાન દેખાતા નથી, એને શરીર પર પીછા હોય છે. મોર એના કાન દેખાતા નથી, શરીર પર પીછા હોય છે. ભૂંડ તો ભૂંડ છે એને કાન દેખાય છે અને એના શરીર પર વાળ હોય છે. મરઘી તો એને કાન દેખાતા નથી અને ગાયને કાન દેખાય છે. શું તમે કહી શકો કે કોષ્ટકમાં બતાવેલા કયા પ્રાણીઓ ઈંડા આપે છે તેમને શોધી તેમના નામ લીલા કોષ્ટકમાં લખો અને તેમના કોષ્ટક દર્શાવેલ કયા પ્રાણીને બચ્ચાને જન્મ આપે છે તેમનું નામ નીચે લાલ કોષ્ટકમાં લખો. તો લીલા કોષ્ટકમાં ઈંડા આપનાર પ્રાણીઓ છે ને એમાં આવશે ચકલી, કબૂતર, બતક, દેડકો, કાગડો, મોર, મરઘી ને ગરોળી. બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓમાં આવશે બકરી, ભેંસ, હાથી, ભૂંડ, ઉંદર, ઊંટ, બિલાડી ને ગાય.
9મો પ્રશ્ન તફાવત લખો. બચ્ચાને જન્મ આપનાર પ્રાણી અને ઈંડા મૂકનાર પ્રાણી. તો બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓમાં આંચળવાળા પ્રાણીઓ છે બચ્ચાને જન્મ આપશે, જ્યારે આંચળવાળા પ્રાણીઓ સિવાયના મોટાભાગના પ્રાણીઓ ઈંડા મૂકે છે. બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓના કાન બહાર દેખાય છે, જ્યારે ઈંડા મૂકનાર પ્રાણીઓના કાનના સ્તને કાણા હોય છે. બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓના શરીર પર વાળ હોય છે, જ્યારે ઈંડા મૂકનાર પ્રાણીઓના શરીર પર વાળ હોતા નથી. બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ આવા પ્રાણીઓની સંખ્યા ઓછી હોય છે, જ્યારે ઈંડા મૂકનાર પ્રાણીઓની સંખ્યા પ્રમાણમાં વધારે હોય છે. 10મો પ્રશ્ન. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન. તમે તમારા ઘર અથવા તો શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે? તેમના નામ લખો. તેમાં જવાબ છે હા. મેં મારા ઘરની આસપાસ, શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે. તેમના નામ આ પ્રમાણે છે: બિલાડી, બકરી, ભેંસ વગેરે. બીજો પ્રશ્ન. જેમના કાન તેમના માથાની બંને બાજુ હોય એવા પ્રાણીનું નામ. તો ભેંસ, બકરી, ગાય, હાથી ને વાંદરો છે. ત્રીજો પ્રશ્ન. વાઘનો ખોરાક શો છે તે જણાવો. તેનો જવાબ છે વાઘ શિકારી પ્રાણી છે. તે હરણ, ગાય, ભેંસ, બકરી જેવા તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરી તેનું માંસ ખાય છે. ચોથો પ્રશ્ન. કયા પ્રાણીઓ ઈંડા આપે છે? તેનો જવાબ છે જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી અને શરીર પર વાળ નથી એ પ્રાણીઓ ઈંડા આપે છે. પાંચમો પ્રશ્ન. કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે? તેનો જવાબ જે પ્રાણીઓના કાન બહાર દેખાય છે અને શરીર પર વાળ હોય છે તે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. છઠ્ઠો પ્રશ્ન. પ્રાણીઓના કાનનું શું કાર્ય છે? તેનો જવાબ છે પ્રાણીઓ કાનની મદદથી સાંભળી શકે છે. કેટલાક પ્રાણીઓ કાનથી પવન પણ નાખે છે. સાતમો પ્રશ્ન. કયા પ્રાણીઓના શરીર પર વાળ હોય છે? તેનો જવાબ છે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તે પ્રાણીઓના શરીર પર વાળ હોય છે. આઠમો પ્રશ્ન. કયા પ્રાણીઓના શરીર પર પીંછા હોય છે? તેનો જવાબ છે જે પ્રાણીઓ ઈંડા આપે છે તે પ્રાણીઓના શરીર પર પીંછા હોય છે. 11 પ્રશ્ન. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન. શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન નથી હોતા? તેનો જવાબ છે આપેલા પ્રાણીઓ પૈકી જે પ્રાણીઓના કાન બહારથી જોઈ શકાતા નથી તેમના કાન તેમના પીછામાં ઢંકાયેલા હોય છે, અથવા તો તેના કાન જગ્યાએ મીંડા આકારના હોવાથી આપણે તેને જોઈ શકતા નથી. બીજો પ્રશ્ન. તમે ક્યારેય કોઈ પ્રાણી પાળ્યું છે? તમે કયા કયા પાલતુ પ્રાણીઓ વિશે જાણો છો? ત્રીજો છે મેં ક્યારેય કોઈ પાલતુ પ્રાણી પાળ્યું નથી. હા, મારા કાકાએ એક કૂતરો પાળેલો છે. હું ગાય, ભેંસ, બળદ, બકરી, કૂતરો વગેરે પાલતુ પ્રાણીઓ વિશે જાણું પણ છું. ત્રીજો પ્રશ્ન. તમે ક્યારેય કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો કેવા લાગે અને કોઈ ભાત કે રંગ નહીં હોય. હા, મેં કેટલાક પ્રાણીઓને વાળ વગર જોયા છે. માછલી, દેડકો, ગરોળી વગેરે વાળ વગરના પ્રાણીઓ છે. જો પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો તે સારા લાગતા નથી. વાળ વગરના પ્રાણીઓ કોઈ પણ ભાત કે રંગ વગરના લાગે છે. ચોથો પ્રશ્ન. મોર પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘર આંગણે જોવા મળતું નથી. આવું શા માટે થયું છે? ચર્ચા કરો. તેનો જવાબ છે પહેલાંના સમયમાં રહેઠાણોની આસપાસ ચબૂતરા બનાવવામાં આવતા. આ ચબૂતરામાં ચણ નાખવામાં આવતું. સમયાંતરે ચબૂતરા ખૂબ જ ઓછા થઈ ગયા. આ કારણે મોર જેવા પક્ષીઓ વગડા અને ખેતરમાં વિસ્તારમાં સ્થળાંતર કર્યું. આથી આજે મોર ઘર આંગણે ઓછા જોવા મળે છે અને તેને જોવું હોય તો સીમ, વગડો કે ખેતર વિસ્તારમાં જવું પડે છે. પાંચમો પ્રશ્ન. વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે કેમ જાહેર કરવામાં આવ્યું? તેનો જવાબ છે વાઘ ભારતના પૂર્વના જંગલોમાં રહેનારું પ્રાણી છે. પ્રાચીન સમયથી જ રાજા, મહારાજાઓ અને શિકારીઓ દ્વારા વાઘનો શિકાર થતો રહ્યો છે. આ કારણે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હતું. આથી વાઘના શિકાર પર પ્રતિબંધ છે. ઈસવીસન 1972માં સરકાર દ્વારા પણ વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ અમલમાં મુકાયો અને વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 12. નીચેના પ્રાણીઓને ઈંડા મૂકતા પ્રાણીઓ અને બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. તો ઈંડા મૂકતા પ્રાણીઓમાં છે કાગડો, મોર, માછલી, ગરોળી, મગર, દેડકો. બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં છે બિલાડી, ચામાચીડિયું, વેલ, હરણ, સસલું અને ઉંદર. ત્યારબાદ પ્રવૃત્તિમાં છે શરીર પર વાળવાળા પ્રાણીઓમાં ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ગધેડું, ઉંદર, ઘોડો, બકરી, ઘેટું, ઊંટ, બળદ વગેરે આવશે. જ્યારે શરીર પર પીછાવાળા પ્રાણીમાં કબૂતર, કાગડો, પોપટ, હોલો, ચકલી, મરઘી, કૂકડો, કાબર વગેરે આવશે. ત્યારબાદ
ઓપ્શનવાળા જે પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પ્રાણીઓના શરીર પર વાળ હોતા નથી? તો એ છે પોપટ. બીજો પ્રશ્ન, કોને રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો છે મોર. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રાણીને કાનની જગ્યાએ કાણા હોય છે? તો એ છે ગરોળી. તો આ હતા આપણા પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.